હવે વાત કરીશું કચ્છની તો કચ્છમાં ફોરેસ્ટ્રી વિભાગના બંને ડિવિઝનના ગોરવેલી ઘાસ ગોડાઉનમાં લાગેલી આગની ફોરેન્સિક તપાસ કરવા માંગ ઉઠી છે। બંને પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સરકારી ઘાસના ગોડાઉનમાં આગ લાગતા ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું। બંને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરતા હોવાનું માલધારીઓએ આક્ષેપ લગાવ્યો છે। મારું નામ ઈશાભાઈ મુતવા છે। ગોરેવાલી ગામનો રહેવાસી છું અને બની પશુસંવર્ધક માલધારી સંગઠન સાથે જોડાયેલો છું। આજે અમારો આવેદનપત્ર આપવાનો અર્થ એ હતો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે બનીની અંદર મુખ્યમંત્રી પાયલટ પ્રોજેક્ટ દ્વારા ઘાસ પ્લોટ બનાવેલા હતા, જેમાં વખતો વખત ઘાસ કાપીને ગોદામો મોટા મહાશય બનાવેલા હતા, જેમાં રાખવામાં આવતો હતો। અને એ ગોદામની અંદર ગત વર્ષે પણ ગોરેવાલીમાં એક પંચાયતનો બની વિકાસમાં સંચાલિત ગોદામ હતો, તેમાં આગ લાગી હતી। એ આગનો પણ એ લોકોએ ડાક પીછોડા કરીને વીમો પાસ કરાવીને બધું કામ પૂરું કરી લીધું અને આરોપીને પકડાણા નહીં। અને આજે ફરી પણ આ જ સમયમાં ફેબ્રુઆરી માર્ચની અંદર જ એ ગોદામને આગ લાગવામાં આવી છે અને ગોદામનો ઘાસ સળગ્યો છે। અમારી વેદના એ છે કે જે ઘાસ બનીનો છે, જે બનીના પશુપાલકો અને પશુઓનો ચરતા હતા, એના મોઢામાંથી છીનવીને ગોદામો સંગ્રહ કરી પછી આવી રીતે દખાવવામાં આવે અને એમની તપાસ પણ સરખી રીતે ન થાય અને કોઈ શિક્ષક પગલાં ન લેવાય, જે અંગે કલેક્ટરશ્રીને અમારી સંવેદના રજૂ કરી અને કલેક્ટરશ્રીએ હકારાત્મક અભિગમ અપનાવી CCF સાથે ચર્ચા કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયાદરણ આપી છે। ગયા વર્ષે પણ આવો બનાવ બન્યો હતો? જી હા, ગયા વર્ષે પણ આવો જ બનાવ છે, એ જ સમય દરમિયાન ફેબ્રુઆરી માર્ચમાં। ત્યારે શું પગલાં લેવામાં આવ્યા હતા? ત્યારે હવે એ લોકોએ પોતાની રીતે જે કર્યું હતું, ત્યારે અમે લોકોને એમ થયું કે કુદરતી આગ લાગી ગઈ હશે, પણ આ વર્ષે ફરી એ જ સમય દરમિયાન લાગી ત્યારે માલધારીમાં રોષ પેદા થયો કે ભાઈ વખતો વખત એક જ ગામની પસંદગી અને એક જ ગોદામમાં એક જ એજન્સીનો માલ કેમ બળે, બીજે ઠેકાણે બળવા જે નથી બળતા ગોરેવાલીમાં કેમ પડે છે? તો માલધારીઓમાં આક્રોશ પેદા થયો અને માલધારીઓ તમારે રજૂઆત કરી એટલે સંગઠન અને અમારી પંચાયત મારફતે અમે કલેક્ટરશ્રીને પોતાની સંવેદના રજૂ કરવા આવ્યા હતા।